વડોદરામાં બાળકોને કફ સિરપ કેસમાં મોટો ખુલાસો. ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું. આખરે આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી. ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી. અશ્વિન પાનોતે 2 બાળકોને કફ સિરપ આપતા તબિયત લથડી હતી. ગઈકાલથી જુદા જુદા વિભાગો દ્વારા તપાસ કરાઈ. ડોક્ટર પાસે દવા રાખવાનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે. અને આ મુદ્દે સંવાદદાતા પિન્ટુ જોડાયેલા છે. પિન્ટુ, વડોદરામાં બાળકોને કફ સિરપ કેસમાં ખુલાસો શું થયો ડોક્ટરને લઈ? જી, ચોક્કસથી જણાવ્યું જે પ્રકારની ઘટના સામે આવી છે. ગઈકાલે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે જે ઝોલાછાપ ડોક્ટર દ્વારા જે આદિવાસી જે મહિલા જે મજૂરી અર્થે આવી હતી, તેની છોકરા બીમાર થતા જે ઝોલાછાપ ડોક્ટર પાસે દવા લેવા ગઈ હતી, ત્યાં ડોક્ટરે કફ સિરપ આપી હતી. ત્યારબાદ છોકરાની હાલત ગંભીર હતી. હાલ છોકરાની હાલત સારી છે, પરંતુ મહત્વની વાત એ છે કે ગઈકાલ રાતે જ આરોગ્ય વિભાગના ધમધમાટ શરૂ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આખરે પોલીસે ડોક્ટરને ઝડપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. જી પિન્ટુ, જોડાવા બદલ આભાર આપનો.